અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રાનો પ્રારંભ થયો છે અને 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા છે। વાહનો અને હાથમાં ધજા સાથે ભક્તો જોડાયા છે। મેયર પ્રતિભા જૈને રથનું પ્રસ્થાન કરાવ્યું તો રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી છે। हमारी साथे हाल संवाददाता विभू जोड़ाई गया है। विभू, आज 614 वर्ष पछी नगर यात्रानुं आयोजन, कया प्रकारनो माहौल, केटलो भक्तिमय वातावरण जोवा मळी रह्युं छे? कोमल, माता भद्रकाली जे नगर यात्रा निकली रही है 614 वर्ष बाद छे ते नगर यात्रा निकली है। जो कि रथ है ते रथ में माताजीनी पादुका छे राखवामां आवी छे अने शहेरना अलग अलग विस्तारमां आ नगर यात्रा छे ते निकली रही है। अत्यारे नगर यात्रा छे निज मंदिरथी फरी अने एएमसी बाबा माणिकनाथनी समाधि सहितना विस्तारों फरी अने अत्यारे भगवान जगन्नाथना मंदिरे पहोंची छे। त्यां मंदिरे पर पण भव्य स्वागत छे ते करवामां आवशे। मोटी संख्यामां लोको छे ते जोडाया छे। अत्यारे जे रथ छे ते रथने अंदर लाववामां आवशे। माता भद्रकालीजीना जे पादुका छे ए पादुकानुं पूजा करवामां आवशे, विधि करवामां आवशे अने जगन्नाथ मंदिरना महंत छे के ते अत्यारे आरती करवाना छे। અહીં નીચ મંદિરમાં પણ આપ જોઈ શકો છો કે તૈયારીઓ છે તે થઈ ગઈ છે। દિલીપદાસજી, આજે ભદ્રકાળી માતાજીની પાદુકા છે તે જગન્નાથ મંદિર આવી રહી છે, પૂજા વિધિ ઘણા વર્ષો પછી જ્યારે માતાજીની આવી શોભાયાત્રાના સ્વરૂપમાં પાદુકાના દર્શન સૌ નગરજનોને મળી રહ્યા છે, ત્યારે સોનામાં સુગંધ આજે સોનેરી અવસર સૌને પ્રાપ્ત થયો છે। એમાં પણ મહાશિવરાત્રિનો પાવન અવસર છે અને આવા અવસર પર લોકોએ ઉત્સાહની સાથે આને વધાવી લેવો જોઈએ। उत्साहनी साथे વધાવવા માટે અત્યારે આપ જોઈ શકો છો કે સ્વાગત આખું ફૂલની રંગોળી કરવામાં આવી છે। પાદુકાની પૂજા અર્ચના કરવામાં આવશે અને જગન્નાથ મંદિરમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે રથ છે તે જમાલપુર દરવાજા છે કે ત્યાં પહોંચી ગયા છે અને ત્યારબાદ હવે ધીમે ધીમે સમગ્ર માહિતી બદલ આપનો આભાર।